નમસ્તે મિત્રો, ગૂગલ ઉપર તમારે ઓજસ સર્ચ કરવાનું રહેશે, ત્યારબાદ ઓનલાઈન ઓજસ સાઇટ તમારે ઓપન કરવાની રહેશે મિત્રો। આ રીતે તમારે ડેશબોર્ડ કરંટ એડવાઇઝર પર તમારે ક્લિક આપવાનું રહેશે। ત્યારબાદ મિત્રો બીએમસી ભાવનગર નવી ભરતી બહાર પડી છે તેના પર તમારે ક્લિક આપવાનું છે। ત્યારે 3 અલગ અલગ પ્રકારની ભરતી બહાર પડી છે, ત્યારે આપણે જોઈશું પહેલા જ નંબરની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટેની ડિટેલ પર તમે ક્લિક કરશો તો મિત્રો આ રીતે તમારું પેજ જોવા મળશે। તો મિત્રો વાત કરીએ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે એક ભરતી બહાર પાડવામાં આવી છે સરકાર દ્વારા, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મિત્રો। તો મિત્રો કુલ કેટલી ભરતી બહાર પડી છે? 75 જેવી જગ્યા બહાર પાડવામાં આવી છે। તો મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, સરકાર માન્ય સંસ્થા MPHW અથવા સેન્ટરી સ્પેક્ટ્રમ ડિપ્લોમા કોર્સ કરેલા હોવા જોઈએ, કમ્પ્યુટર અંગેનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, ગુજરાતી અથવા હિન્દી ભાષા બંનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। પગાર ધોરણની વાત કરીએ, પ્રથમ 5 વર્ષ માટે મિત્રો 26,000 રૂપિયા તમને ફિક્સ પગાર મળશે। ત્યારબાદ સંતોષકારક પગાર તમે નોકરી કર્યા બાદ 7મા પગાર પર માટે મિત્રો પેટ્રિક લેવલ્સ કે 29,900 થી 63,200 નિયમિત નિમણૂક પ્રમાણ પાત્ર થશે। તો મિત્રો ઉંમરની વાત કરીએ, અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ રોજ 33 વર્ષ વધુ ન હોવી જોઈએ મિત્રો, 18 થી 33 વર્ષ તમારી હોવી જોઈએ। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓની ઉંમર બાદ લાગુ પડશે નહીં, પરંતુ અધિકતમ ઉંમર મર્યાદા 58 વર્ષની રહેશે। વય મર્યાદાની ઉંમર મર્યાદાની મિત્રો વાત 18 વર્ષથી ઓછી ઉંમરનો 33 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ મિત્રો, મૂળ ગુજરાતના હોવા જોઈએ મિત્રો। તો મિત્રો વાત કરીએ છૂટછાટ કેને મળશે। સામાન્ય મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે, અનામત વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે, અનામત વર્ગના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે, સામાન્ય વર્ગના વિકલાંગ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે। તો મિત્રો સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે, અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે, અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ। મિત્રો જોઈ શકો છો આ ટાઈપના મતલબ તમને છૂટછાટ મળવા પાત્ર રહેશે। મિત્રો માજી સૈનિક માટે મિત્રો ઉપરની મર્યાદા સરકાર દ્વારા મુજબ છૂટછાટ મળવા પાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો જગ્યા વાત કરીએ, અનામત જગ્યાઓની વિગત મિત્રો કુલ 75 જગ્યા પડી છે, તમે જોઈ શકો છો। બિન અનામત માટે સામાન્ય માટે 31 જગ્યા બહાર પાડી છે, જ્યારે મહિલાઓ માટે 0 છે। આર્થિક રીતે પછાત વર્ગ માટે મિત્રો સામાન્ય માટે 8 છે, મહિલા માટે 0 છે। અનુસૂચિત જાતિ માટે સામાન્ય માટે 5 છે, મહિલા માટે 0 છે। અનુસૂચિત જનજાતિ માટે પુરુષો માટે 11 છે, મહિલા માટે 0 છે। સામાજિક શૈક્ષણિક રીતે પછાત પુરુષો માટે 20 છે, મહિલા માટે 0 છે। તો મિત્રો તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિ ST અને OBCમાં EWS અનામત રાખવામાં આવશે। માજી સૈનિક ઉમેદવારોમાં ઉમેદવાર પોતે જ માજી સૈનિક હોવા જોઈએ। માજી સૈનિક માટે નિયમાનુસાર 10% જગ્યા અનામત રાખવામાં આવશે। શારીરિક અશક્તતાના ધરાવતા ઉમેદવારો માટે જોઈ શકો છો 75 જગ્યાઓ, દિવ્યાંગ અને અનામત જગ્યાઓ 3 રાખવામાં આવી છે। અંધત્વ માટે LV રાખવામાં આવી છે, બધી ઓછું મળવા માટે મિત્રો 1 રાખવામાં આવી છે, બધી રીતે ઓછું સાંભળવા માટે 1 છે, મગજનો લખવો થયો માટે 1 જગ્યા આપવામાં આવી છે, બૌદ્ધિક દિવ્યાંગતા ખાસ વિષય શીખવાની ક્ષમતા માનસિક બીમારી D અને AD હેઠળના વ્યક્તિ કરતાં 0 જગ્યા છે। તો જોઈ શકો છો કમ્પ્યુટરનું બેઝિક જાણકારી હોવી જોઈએ। ઉમેદવાર સરકાર માન્ય વહીવટ વિભાગમાં સરકારી માટે બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ કમ્પ્યુટરનું। તો તાલીમી સંસ્થા પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ। સરકાર મુખ્ય સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કર્યો અથવા ડિપ્લોમા કમ્પ્યુટર એક વિષય તરીકે હોય, પરંતુ ધોરણ 10 તથા 12માની પરીક્ષામાં કમ્પ્યુટર વિષય તરીકે પાસ કરેલો હોય તો પણ તમે મિત્રો ચાલે। જોઈ શકો છો મિત્રો ભારતના નાગરિક હોવા જોઈએ, નેપાળનો પ્રજાજન હોય અથવા ભૂતાનનો પ્રજાજન હોય અથવા મૂળ ભારતની વ્યક્તિ હોય તો મિત્રો તમે ફોર્મ ભરી શકો છો। જોઈ શકો મિત્રો શૈક્ષણિક લાયકાત મિત્રો વાત કરીએ, શૈક્ષણિક લાયકાત શૈક્ષણિક અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ રોજ ધરાવતા હોવા જોઈએ। ઉમેદવાર શૈક્ષણિક લાયકાત ઉમેદ સંસ્થામાંથી કોઈ મેળવેલી હોવા જોઈએ। મિત્રો વાત કરીએ તો જોઈ શકો છો આ PDF જોઈ શકો છો ઓફિશિયલ જાહેરાત મિત્રો જોઈ શકો છો। મિત્રો ખાસ વાર લેખિત પરીક્ષાની મૌખિક કસોટી, લેખિત પરીક્ષા વગર મૌખિક કસોટી ઉમેદવાર પોતાના ખર્ચ ઉપસ્થિત થવાનું રહેશે। લેખિત પરીક્ષાનું માધ્યમિક જગ્યાની મૂળ શૈક્ષણિક લાયકાત કોર્સને અનુરૂપ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે। અન્યથા ગુજરાતી રહેશે। અંગ્રેજી વિષયમાં પ્રશ્નો માધ્યમિક પ્રશ્ન અંગ્રેજીમાં જ રહેશે। આ સ્વરૂપમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં કિસ્સામાં સીધી પસંદગી ભરતીમાં કિસ્સામાં પ્રતિની યાદી મુદત 2 વર્ષ અથવા તે પછીની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તો 2 પૈકી જે વહેલું હોય તે આગળના દિવસ સુધી કચેરીમાં સમય સુધી અમલમાં આવશે।
ઉપરોક્ત દર્શાવેલી જગ્યાનો ફેરફાર કરવાનો કમિશનર મહાનગરપાલિકા ભાવનગરને સંબંધિત અધિકાર રહેશે. અરજી સંખ્યાને ધ્યાનમાં લખી પરીક્ષા મૌખિક કસોટી લેવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પસંદગી સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે. તો મિત્રો જોઈ શકો છો. હવે તમને પ્રશ્ન થશે ઓનલાઈન અરજી કરવાની તથા હજી ફી ભરવાની રીત કેવી રીતે. મિત્રો અરજી તારીખ ચાલુ થઈ ગઈ છે 20/8/2026 9 વાગ્યાથી 15/9/2026 સુધી ફોર્મ ભરી શકાશે ઓજસ વેબસાઇટ ઉપર. મિત્રો જોઈ શકો છો. મિત્રો તમારે સૌ પ્રથમ ઓજસ વેબસાઇટ જોવાની રહેશે, એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો આ રીતે ફોર્મ ભરી શકશો. મિત્રો ફોર્મ ભરવા માટે મેં નેક્સ્ટ નવો વિડીયો બનાવ્યો છે, તમે જોઈ શકશો. મિત્રો ત્યારે કોમેન્ટમાં લખો તો હું નવો વિડીયો તમને બનાવીને આપું. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા મળીએ નેક્સ્ટ વિડીયોમાં. મિત્રો